નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજાથી અંબાજી અને દ્વારકા ડાયરેક્ટ એસટી બસ સેવાનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન। તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના રહ્યા ઉપસ્થિત। આજરોજ તારીખ 21 માર્ચ 2024 ને સાંજના 6 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજરોજ એક મહત્વપૂર્ણ એસટી બસ સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે। તળાજાથી અંબાજી અને દ્વારકા સુધીની ડાયરેક્ટ એસટી બસ સેવાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। પવિત્ર ચૈત્ર માસના નવરાત્રિના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈકે વાળા, ભાવનગર જિલ્લા ભાજપના મંત્રી પાતાભાઈ દોરાળા, રમેશભાઈ ભાલિયા સહિતના તળાજા શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તળાજાના ધારાસભ્યના પ્રયત્નથી શરૂ થયેલી આ બસ સેવા ભક્તો માટે વિશેષ આશીર્વાદ સમાન બની રહેશે। હવે તળાજા અને આસપાસના વિસ્તારોમાં લોકોને અંબાજી માતાના દર્શન માટે સરળતા અને સીધી મુસાફરી કરી શકશે। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા નવી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સાથે સાથે તળાજાથી દ્વારકા બસ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે ચલાવીને લોકાર્પણ કર્યું હતું। બોલ માડી અંબે જય જય અંબે, 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 બોલ માડી અંબે જય જય અંબે।